તમારે ઘરમાં હેલ્ધી થવું છે તો જો તમારી ઘરની અંદર તમારી મમ્મી કે તમારી વાઈફ જો ખરેખર હેલ્થ કોન્શિયસ અને હેલ્થ માટે જો વિચારતી હોય ને તો એને પૂરેપૂરો સપોર્ટ કરજો. કિચનની અંદર કોનો પાવર હોય? બરાબર, સ્ત્રીનો. એટલે જ્યારે બી એ ઘરમાં કુકિંગ કરવાનું ચાલુ કરે તો સૌથી પહેલા વિચારે ઓકે ઓઇલ કેટલું યુઝ કરવું જોઈએ, કયું યુઝ કરવું જોઈએ, દરેક ફ્રૂટ વેજીટેબલ્સના શું બેનિફિટ છે, એ બધા જ બેનિફિટ આપણને મળે. બરાબર, એટલે બધા ફેમિલી પછી એ જ ખાવાનું છે જે આપણા ઘરની અંદર જે સ્ત્રી કુકિંગ કરવાની છે. બરાબર, બીજો ફાયદો ક્યાં છે કે રૂટીન સેટ થઈ જાય બધાના. છોકરાઓને સવારે ટાઈમે ઉઠાડી દેવા, એ લોકોનું જે મીલ રેડી કરવાનું હોય એવું પરફેક્ટ મીલ રેડી કરે કે જંક ફૂડ ના હોય એમાં. બરાબર છે. પ્લસ જો હસબન્ડ માટે કે કંઈ બી જે મસ્ત ફૂડ ભરવાનું હોય એના લંચ માટે, તો એ એટલું વિચારીને કરેલું. એ ફેમિલીની અંદર જે ડિસિપ્લિન આવે છે ને બોસ, જબરજસ્ત. કારણ કે એ ડિસિપ્લિનથી ફેમિલીને બહુ ફાયદા થાય છે. એક તો આપણા છોકરાઓ એટલે મતલબ કિડ્સ ક્યાંથી શીખવાના હતા? એ આપણામાંથી જ શીખવાના હતા કે ભાઈ મમ્મી ડેડી શું ખાય છે, ક્યારે શું હોય છે, એમનો જમવાનો ટાઈમ શું છે, એ શું અવોઇડ કરે છે. એટલે એ બધી જે વસ્તુઓ જે કિડ્સ આપણામાંથી શીખે છે ને એ બહુ કામની વસ્તુ છે અને એનાથી ઘણા ફાયદા થાય છે. પછી એ કિડ્સને હંમેશા માટે એ ડિસિપ્લિન એની લાઈફમાં હંમેશા માટે રહે છે. કારણ કે ઘરના છોકરાઓ છે ને એ આપણને ઓબ્ઝર્વ કરતા હોય. હંમેશા એ પેરેન્ટ્સ જે ખાતા પીતા હોય, જે પ્રમાણે જે બિહેવ કરતા હોય ને એ બધું આપણામાંથી શીખતા હોય. છોકરાઓના ફર્સ્ટ ટીચર એવું કહેવાય છે કે એના પેરેન્ટ્સ. બરાબર, એટલે દરેક વસ્તુની અંદર હંમેશા આપણી નકલ કરવાનો ટ્રાય કરે. તો જો ફૂડની અંદર બી એ લોકો બી આ એક ડિસિપ્લિન શીખી જાય ને તો એમને એ લાઈફ ટાઈમ માટે સારો ફાયદો થાય છે એમાંથી. જો તમે મારી આ વાત સાથે એગ્રી હોય, આ શેર કરજો અને ઘરની સ્ટ્રોંગ વુમેનને ટેગ કરજો. છેલ્લે હું એટલું કહીશ કે જો તમે ખરેખર હેલ્ધી થવા માંગતા હોય અને જો તમારી વાઈફ કે તમારી મમ્મી થોડી બી ટ્રાય કરતી હોય ને તો તમે થોડો નહીં પણ પૂરેપૂરો સપોર્ટ કરજો. કારણ કે એ તો બહુ દિલથી કરતા હોય છે તમારી માટે અને તમે એ લોકોને મોટિવેશન આપો. બરાબર છે, કારણ કે એનો ફાયદો જ છે, આપણને કોઈ નુકસાન નથી. તો આ વસ્તુ હંમેશા ધ્યાન રાખજો. એમને મોટિવેશન આપજો આ વસ્તુ માટે અને તમે બી પૂરેપૂરો સપોર્ટ કરજો એમને.